Hello everyone, Hari Om. Welcome to જ્ઞાન ગંગા ઓનલાઈન એજ્યુકેશન. સો ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે ક્વેશ્ચન આન્સર કરેલા. નાવ એના જે આપણે 3 ક્વેશ્ચન આન્સર રહી ગયેલા હતા એ આજે કરીશું. ક્વેશ્ચન નંબર 7, હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન? કે વાવ કેટલા સમય સુધી હિડન એટલે કે છુપાયેલી હતી? તેનો ક્વેશ્ચન આપણને પાઠમાંથી મળી શકશે. પાઠમાં જોઈએ કે ક્યાં છે તેનો જવાબ. તમે પણ ઘરે પાઠ જે છે એ વાંચી શકો છો, તેનો અભ્યાસ કરતા રહેજો. The wow is the most developed and elaborate એ વાળો જે પેરેગ્રાફ છે એમાં આવશે કે it lay buried under the mud due to flood first and then vanishing of river Saraswati. It was hidden under the layers of silt for almost 7 century. કે આ ઓલમોસ્ટ 7 સેન્ચુરી સુધી એટલે કે 70 વર્ષ સુધી તે અંદર છુપાયેલી હતી. તો અહીંયા આપણો જવાબ આવશે 7 centuries. લેટ્સ રાઇટ ઇટ ડાઉન હિયર. અહીંયા આપણે લખીશું કે ધ વાવ વોઝ હિડન approximately 7 centuries. ઓકે, આશરે, એપ્રોક્સિમેટલી એટલે આશરે. નેક્સ્ટ નંબર 8, who takes care of the wow nowadays? અત્યારના દિવસોમાં વાવની દેખભાળ કોણ કરી રહ્યું છે, એની સંભાળ કોણ રાખી રહ્યું છે? તો એના પછીના જ વાક્યમાં જુઓ, આપણને અહીંયા જવાબ મળી રહ્યો છે કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ASI took a great care of to preserve this structure. કે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા જે છે એ અત્યારે વાવની સંભાળ રાખી રહ્યું છે. તો એ આપણે અહીંયા જવાબ લખીશું. ઓકે, અહીંયા નેક્સ્ટ નંબર 9, વિચ આર ધ રેલ સ્કલ્પચર ઓફ ગોડ્સ ઇન ધ વાવ? કે વાવમાં રેલ સ્કલ્પચર્સ કયા કયા છે ભગવાનના? તો એ આપણે કાલે પણ આ આવેલો ક્વેશ્ચન જુઓ. There are also some rare sculptures of gods. Here one can find statue of Buddha with 4 hands, the statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, the statue of Shiv with beads in his hand, the statue of Parsuram with soft and gentle expression, rather having hard and stern look. તો અહીંયા આ એનો આન્સર છે. તો એ આપણે અહીંયા લખીશું. ઓકે, ઓકે, તો થોડુંક હું આને તમારા માટે વાંચવા લાયક બનાવી દઉં કે હિયર આર ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. જુઓ જોઈ. There are also some of the real sculptures of gods. Here one can find the statue of Lord Buddha with 4 hands, statue of Rama with sword and shield, the statue of sun in form of Tapasvi, and the statue of Shiv with beads in his hands, the statue of Parsuram with soft and gentle expression. ઓકે, તો અહીંયા આપણા ક્વેશ્ચન આન્સર થાય છે કમ્પ્લીટ. કાલના અને આજના બંને ક્વેશ્ચન આન્સર ઉમેરીને ટોટલ 9 ક્વેશ્ચન આન્સર થાય છે. તો આ બધા જ ક્વેશ્ચન આન્સર તમારે તમારી બુકમાં લખી લેવાના રહેશે. આ છે તમારું આજનું
homework. Okay friends, that's it for today. Thank you very much. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને હોમવર્ક થઈ જાય તો ત્યારે તેનો ફોટો તમારે સ્કૂલના નંબર ઉપર મોકલી આપવાનો રહેશે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. હરિઓમ.